નમસ્કાર બાળ દોસ્તો, આજે એક નવી અને મજાની વાર્તા સાંભળવા માટે તૈયાર છો? બોલો મોટેથી હા. આજની વાર્તાની અંદર આવવાના છે સિંહ અને ઉંદરભાઈ. જો આજની આપને વાર્તા ગમે તો આપના દોસ્તો હોય એને પણ મોકલી આપજો. વાર્તાનું નામ છે એકબીજાની મદદ. એક મોટા જંગલની અંદર એક નાનકડો ઉંદર અને એક મોટો સિંહ રહેતા હતા. એકવાર સિંહ ઊંઘતો હતો અને ઉંદર એના શરીર ઉપર રમવા લાગ્યો અને સિંહ ભાઈ તો જાગી ગયા અને ગુસ્સાની અંદર ઉંદરને બરાબરનો પકડી લીધો. ઉંદરે તો ડરી ગયો અને ડરીને કહ્યું, મહારાજ કૃપા કરો, મને છોડી દો. હું તો નાનો છું, પરંતુ એક દિવસ ચોક્કસ તમારી મદદ કરીશ. સિંહભાઈ તો હસવા લાગ્યા. અરે જા, તું શું મારી મદદ કરીશ? પણ પછી તેણે ઉંદરને છોડીને કહ્યું, જા, તું નાનકડો છે ને એટલે તને છોડી દઉં છું, બાકી હવેથી આવી મસ્તી કરીશ નહીં. અને ઉંદરભાઈ તો ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા. થોડા દિવસ પછી એક દિવસ સિંહ શિકારીની જાળની અંદર ફસાઈ ગયો. શિકારીએ તો એને પકડવા માટે જાળ પાથરી દીધી હતી અને સિંહભાઈ બરાબરના જાળની અંદર ફસાઈ ગયા એટલે મોટેથી ગર્જના કરવા લાગ્યા. અને થોડી જ વારમાં આ ગર્જના ઉંદર સાંભળી ગયો. ઉંદર થોડી જ વારમાં ત્યાં આવ્યો અને એણે તરત જ સિંહને કહ્યું, દોસ્ત, ચિંતા ન કરો, હું થોડી જ વારની અંદર આપને મુક્ત કરાવું છું. અને પોતાના તીક્ષ્ણ દાંતોથી એ જે ઝાડ હતી એને કાપવાનું શરૂ કર્યું. થોડા સમયની અંદર ઝાડ તૂટી ગઈ અને સિંહ છૂટો થઈ ગયો. અને ત્યારે સિંહને ખ્યાલ આવ્યો કે જે લોકો દેખાવે નાના હોય ને એ મોટા કામ પણ કરી શકે છે. બાળ દોસ્તો, આ વાર્તા શીખવે છે કે કોઈ પણ કટોકટીનો જ્યારે સમય આવે ત્યારે એકબીજાને મદદ કરવી જોઈએ. એમાંય ખાસ કરીને આપણા દોસ્તને તો વધારે મદદ કરવી જોઈએ. અને આ વાર્તામાંથી આપણે શું શીખ્યા? આ વાર્તામાંથી આપણે શીખ્યા કે ક્યારેય નાના લોકોને ઓછું મહત્વ ન આપવું જોઈએ, કારણ કે જ્યાં સોય કામ આપે છે ત્યાં તલવાર કામ નથી આપતી. અને જ્યારે પણ આપણે મોટા થઈ જઈએ ત્યારે આપણે આવું અભિમાન રાખવાનું નહીં. બોલો અરે વાહ.